હું 7 વીઘા ખેતરમાં આવ્યો છું। મારા લસકો અને રાયડું બંને મિક્સ મેં વાવ્યું છે। તે 7 વીઘા ખેતરમાં આવ્યો છું। તમે જોઈ શકો છો આ રહ્યું રાયડું અને લસકો બંને મેં વાવ્યું છે મિક્સમાં। એ ઓટો મારવા આવ્યો છું। આમાં થોડું નિંદામણ છે, વધારે નથી, એટલે દવા છાંટવાની કોઈ જરૂર નથી, કેમ કે રાયડું ઊંચું થશે એટલે નિંદામણ નીચે જ દબાઈ જશે। બીજું કે હજી મેં ઓને રાયડાને 15 થી 20 દિવસ થયા છે, પણ હજી પાણી પાયું નથી, કેમ કે આમાં માવઠું આ 2 દિવસ પહેલાં જબરજસ્ત માવઠું થઈ ગયું છે, એટલે મેં પાણી પાવાનું બંધ રાખ્યું છે। ખાતર પણ હજી નથી આપ્યું, પણ હવે 4 કે 5 દિવસ પછી આમાં ખાતર નાખી યુરિયા અને પાણી પાવાનું છે। અને આજે પણ જાણે વરસાદ પડ્યો હોય એવું જ પાણી પડ્યું છે ધુમ્મસના કારણે, જેને આપણે ઠાર કહીએ છીએ, ધુમ્મસ કહીએ છીએ। એટલે મિત્રો, હું ખેતી કરું છું, રાયડું, લસકો, એરંડા, બાજરી, ગવાર, કપાસ। આટલો નાનો બ્લોગ જ બનાવ્યો છે હાલ તો, કેમ કે મારે હજી જવાનું છે બહાર બીજા 2-3 ખેતરોમાં, જેમ કે કપાસ મેં વાવ્યો ત્યાં ઓટો મારવા જવાનું છે, એરંડા વાવ્યા છે ત્યાં ઓટો મારવા જવાનું છે હજી। એટલે અહીંયાથી મારે ફરવામાં વધારેમાં વધારે 1.5 થી 2 કલાક સમય નીકળી જાય છે। એટલે મિત્રો, આટલો જ ટૂંકો બ્લોગ વિડીયો બનાવ્યો છે। લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, મારી એસપી હિન્દુસ્તાની તમે જોઈ શકો છો। તમને બતાવું કે જો અંદર નિંદામણ છે, જેમ કે આપણે પેલું મણસું ઘાસ કહીએ છીએ, ઘાસ છે, તેથી એમાં દવા છાંટવાનો કોઈ મતલબ નથી। મિત્રો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, માવઠું જતું રહ્યું, હવે શિયાળોની શરૂઆત થઈ ગઈ છે, એટલે હવે આ ઠાર પડે છે, એટલે હું જ જુઓ ચાદર ઓઢીને આવવું પડે છે ખેતરમાં। ઠંડી ચાલુ થઈ ગઈ છે, અને હું આ 7 વીઘા ખેતરમાં પાણી અહીંયાથી પાઉં છું। તમે જોઈ શકો, તમને જ બતાવીશું કે અહીંયાથી જે ડાયરેક્ટ બોરવેલમાંથી પાણી આવે એવું, એટલે અહીંયાથી પાણી નીકળી આ ઢારિયામાં થઈ, ત્યાં થઈને આગળ થઈને મેં કેરા બનાવ્યા છે, જે આપણે પાળી ટ્રેક્ટરથી બાંધી છે, પાળી કહેવામાં આવે છે, 2 કલ્ટીની પાળી બનાવી છે। અહીંયા પાછળ સુધી પાણી પહોંચી શકે છે। કેરામાં પાણી ભરાવાની સમય વધારેમાં વધારે 35 થી 40 મિનિટ થાય છે। એવા મારે ગણો ને 30 થી 32 કેરામાં પાણી પાવામાં મારે બે પાવર જાય છે, અને પાવર આવે છે 8-8 કલાક, એટલે મારે 2 પાવર જાય છે, જે ગણીએ તો અડધું 16 ને 20 કલાક જેવું પાણી આમાં જાય છે આ ખેતરમાં 7 વીઘામાં મિત્રો।